મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દધાલિયા ગ્રામ પંચાયત હેઠળ આવેલા નાના રાજનપુર ગામના વાગડિયાના મુવાડાના ગ્રામજનો આજે પણ રસ્તાની સુવિધાથી વંચિત છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં આજે સુધી રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું નથી, જેના કારણે રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. વરસાદી મોસમમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક તંત્રને આ સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવી રસ્તાનું નિર્માણ કરવાની માંગ કરી છે. રિપોર્ટર નરવતભાઈ ડામોર, કડાણા. શું નામ ભાઈ તમારું? મારું નામ વાગડિયા અરવિંદભાઈ દલાભાઈ છે. શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન એક જ છે કે અમારા ગામમાં ફક્ત અને ફક્ત રોડ માટેની જ વાત છે, બીજું કોઈ નહીં. કારણ કે અમે વર્ષોથી સરકારને આ રસ્તા માટે અમે દરેક વાર રજૂઆત કરી છે, કેટલી વાર અરજીઓ કરી છે, કેટલી વાર વિડીયો બનાવ્યા છે, તો છતાં અમારી આ કોઈ વાત સરકાર હાથમાં લેતા નહીં. અને બીજી વસ્તુ કે આ જગ્યા ઊભા છે આ નાળા માટે, કે આ નાળાનો વિડીયો મેં એમ તો 2-3 મહિના પહેલાં અમે વાયરલ કરેલો, જેના વિડીયોના માધ્યમથી તાલુકાના એસઓથી માંડીને અનેક અધિકારીઓ અહીંયા તપાસ માટે આવેલા, અને આ લોકોએ તપાસ કર્યા બાદ 10-15 દિવસમાં નાળાનું કામ પૂરું કરવાની એમને જવાબદારી લીધી હતી. અને ત્યાર પછી એ લોકો પણ ખોવાઈ ગયા છે, અમારા સરપંચો ખોવાઈ ગયા. ત્યાર પછી અમને કોઈ ન્યાય મળ્યો નથી, એટલા માટે અમે આ રસ્તા માટે ભેગા થયા છીએ. છેલ્લી તમે કઈ રજૂઆત કરી હતી? છેલ્લી રજૂઆત અમે કરી છે 3 મહિના પહેલાં અમે જે અમારા વિડીયોના માધ્યમથી, અને એક અરજી બી કરી છે અમે ટીડીઓ મેડમને કરી 1 વર્ષ થઈ ગયું આ જ રસ્તા માટે અને આ જ નાળા માટે, પણ હજુ આ કોઈ નિરાકરણ આવ્યું નહીં. એનો કોઈ જવાબ મળ્યો તમને? એનો જવાબ એમને આપેલો છે કે 10-15 દિવસમાં કામ પૂરું કરવાનો જવાબ આપેલો, પણ ત્યાર પછી એ લોકોએ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં, કોઈ જવાબ નહીં મળ્યો. સારું.